આપણે તમામ લોકો વડીલોના ચરણ સ્પર્શ કરીએ છીએ, તેમને પ્રણામ કરીએ છીએ. સનાતન ધર્મમાં આ પરંપરાનો સદીઓથી અમલ કરવામાં આવી રહ્યો છે. બાળપણથી જ આ ગુણ શીખવી દેવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર વડીલના ચરણ સ્પર્શ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થવાની સાથે સાથે અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. ચરણ સ્પર્શને આશીર્વાદ લેવાથી બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચરણ સ્પર્શ કરવાના ફાયદા: પીઠના દુખાવામાંથી રાહત: જો તમે ઘણા સમયથી કમર અને પીઠના દુખાવાથી પરેશાન છો તો દરરોજ સવારે સાંજ વડીલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. સાષ્ટાંગ પ્રણામ કરવાથી ટૂંક સમયમાં કમર અને પીઠના દુખાવાથી છુટકારો મળે છે. ચરણ સ્પર્શ કરવા દરમિયાન શરીર વળે છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થાય છે. ત્વચા અને વાળના આરોગ્યમાં સુધારો: આરોગ્ય નિષ્ણાતો અનુસાર નિયમિત રૂપે માતા-પિતાના ચરણ સ્પર્શ કરવાથી ત્વચા અને વાળની સમસ્યા દૂર થાય છે. યોગમાં ચરણ સ્પર્શને સાષ્ટાંગ પ્રણામ માનવામાં આવે છે. હાર્ટ માટે ફાયદાકારક: ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી લોહીનું યોગ્ય પ્રકારે પરિભ્રમણ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચરણ સ્પર્શ માટે વળે છે ત્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. નર્વસ સિસ્ટમ માટે લાભકારી: ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી નર્વસ સિસ્ટમ સારી બને છે. કમરથી વળીને આશીર્વાદ લેવાથી આંગળીઓ વડીલોના પગના સંપર્કમાં આવે છે, જે એક્યુપ્રેશરની જેવી કામ કરે છે. ચરણ સ્પર્શ કરવાથી શરીરના કેટલાક પોઇન્ટ્સ દબાય છે, જેની આરોગ્ય પર સારી અસર થાય છે.